નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને નાણાકીય બજારની અંદર પ્રકરણ 9 ફાઇનાન્શિયલ માર્કેટનો આજે આપણે અભ્યાસ કરીશું. આપણે ભારતીય નાણાં બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત છે. એક છે ઔપચારિક કે અસંગઠિત નાણાકીય માળખું અને બીજું બિનસંગઠિત નાણાકીય માળખું. સંગઠિત નાણાં માળખાના નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. તેમાં મુખ્ય 4 ઘટક છે. એક છે નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. મૂડી એ બજારનું એવું સંગઠિત બજાર છે કે જેમાં સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા જરૂરી મૂડીને જરૂરિયાત સંતોષે છે. તેનો આપણે ખ્યાલ જોશું કે નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજારને નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે, જ્યાં વિશાળ પ્રકારના સોદાઓ થાય છે નાણાકીય બજારમાં, અને તેમાં તેમની બચતોનું ક્યારે અને ક્યારે કેવું રોકાણ કરવું તેમાં ભાગ લેનારા વિવિધ પ્રકારના જામીનગીરીઓ એના ઉછીના નાણાં મેળવવા માટે વસ્તુ બહાર પાડે છે. પછી કેટલાક જામીનગીરીઓ છે એ ખરીદનારા હોય છે કે ધિરાણ કરનારા હોય છે. પછી કેટલાક મધ્યસ્થીઓ એટલે વચ્ચે દલાલો હોય છે, જે નાણાકીય સંસ્થાઓમાં પણ આવી રીતે સમાવેશ થતા હોય છે. તો નાણાકીય બજારને મુખ્યત્વે બે વિભાગમાં વિભાજિત કરે છે. એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. હવે જેમાં લાંબા ગાળાના જામીનગીરીઓ હોય છે તો કયા કયા હોય? દાખલા તરીકે કોઈ શેર, બોન્ડ વગેરે જેવા હોય. અને નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું પણ બજાર છે. તો ટૂંકા ગાળામાં કોણ આવે? તો કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે, એક પ્રાથમિક બજાર અને બીજી છે ગૌણ બજાર. તો આપણે જામીનગીરીઓનું બજાર જ્યારે ગૌણ એટલે કે શેર બજાર જેમાં અગાઉ બહાર પાડવામાં આવેલી હોય તેવી હયાત જમીનનો સોદા થાય છે તેને ગૌણ બજાર કહેવામાં આવે છે. નાણાકીય બજારના બે, એક મૂડી બજાર અને નાણાં બજાર. તો આપણે નાણાં બજારનો આપણે અભ્યાસ કરીશું, તેનો ખ્યાલ અને મહત્વ જોશું કે નાણાં બજારમાં ઊંચી તરલતા કે માપની ગુણવત્તા ધરાવતી નાણાકીય સંસ્થાઓનો વેપાર થાય છે, જેમાં ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવવાનું બજાર, ધિરાણ કરવાનું પણ બજાર છે, અને ઓછા સમયે પાકતી મુદત ધરાવતી જામીનગીરીનું બજાર પણ નાણાં બજાર છે. નાણાં બજાર બે પક્ષકાર હોય છે, એક નાણાં ધીરનાર અને બીજા નાણાં ઉછીના મેળવનાર, જેમાં રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરે એ બંને પક્ષકારમાં નાણાં ઉછીના આપે, નાણાં ધીરનાર કરે. જ્યારે એની અંદર ઉછીના નાણાં કોણ મેળવે? તો કે ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ ઉછીના નાણાં એ બેંકમાંથી લેતા હોય છે. નાણાં બજાર એ બજારનું કોઈ ભૌતિક સ્થળ નથી, પણ ત્યાંથી નાણાંની લેવડ દેવડ કરાતી વિવિધ સંસ્થાઓનો એક સમૂહ છે. તેની આપણે વ્યાખ્યા જોશું કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જેની ઊંચી માપન ધરાવતા નજીકની કોઈ અવેજીઓ એટલે ઓપ્શનમાં ધરાવે છે તેવી બજાર એટલે નાણાં બજાર. તેની લાક્ષણિકતાઓ છે તો જોશું. પહેલું છે કે નાણાં બજારની બે ભાગ છે, એક સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત નાણાં બજાર. તેમાં ટૂંકા ગાળાની મિલકતો અને સાધનોનું બજાર છે, તે 1 વર્ષ કે તેથી તેની મર્યાદા, પાકતી મુદત ઓછી હોય છે. ત્રીજું છે કે તેમાં ભાગ લેનારા જે છે શાખ ધરાવતા મહત્વ છે. ચોથું કે કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ તેમાં વિવિધ સંસ્થાઓનું એક સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ અને વીમા કંપનીઓ, આ બધી સાથે એક સામૂહિક માળખું ભેગું થાય છે. પછી ચોથી લાક્ષણિકતા છે કે તેમાં ઝડપથી રૂપાંતર નાણાકીય થાય છે. તો કેમાં? તો કે ટ્રેઝરી બિલ અને કોલ મનીની અંદર. છઠ્ઠું છે કે આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની કેટલીક પેટા શાખાઓ છે, જેમાં તો એની કઈ છે? તો કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ અને ટ્રેઝરી બિલ માર્કેટ. આ 3 પ્રકારની એ માર્કેટ હોય છે. સાતમું છે
કે નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામતનું જોખમનું તત્વ ખૂબ જ ઓછું હોય છે. 8મું છે કે નાણાં બજારની સફળતા આમાં કારીગરોની આધાર બેન્કિંગ પેઢી અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો હોય છે. હવે જોશું આપણે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. તો સંગઠિત નાણાં બજાર એટલે શું? તો કે ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે અને તેનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વ્યાજ દરમાં જરૂરિયાત મુજબ ક્યારે ફેરફાર થતા હોય છે. તો તેમાં સંગઠિત નાણાં બજારમાં કોણ હોય? તો કે ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે અને આ બધાનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એવી રીતે છે અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજારને અનૌપચારિક રીતે તેના પર કોઈ કેન્દ્રિત કે સંસ્થાનું નિયંત્રણ હોતું નથી, કારણ કે તે કોઈ ધારા ધોરણ વગર ચાલતી હોય છે ને આમાં જે નાણાં ધીરનાર હોય, જમીનદારો હોય, વસ્તુઓ ગીરે રાખીને નાખનાર હોય, દેશી બેન્કરો હોય, શ્રોફ આ વગેરેથી બધેથી બનેલું હોય છે. એટલે આના ઉપર સંકલનનો અભાવ બહુ ઓછો હોય છે. તેથી ભારત આવી નાણાકીય પ્રવૃત્તિઓ ભારતના ગામડાઓમાં ખાસ કરીને વિકાસ પામી છે અને શહેરમાં તેનો વિસ્તારોમાં પણ થોડું થોડું જોવા મળતું હોય છે. હવે નાણાં બજારના સાધનો છે. તો નાણાં બજારના સાધનો 5 છે. એ ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની. એ 5 પ્રકારની છે નાણાકીય બજારના સાધનો. પહેલું જોશું ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળાનું નાણાકીય સાધન છે જે આપણા ભારત દેશ વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે અને આખા દેશમાં ટ્રેઝરી બિલ નાણાં બજારનું મુખ્ય ઘટક છે અને ટ્રેઝરી બિલ સરકાર દ્વારા ટૂંકા ગાળાના ઉછીના નાણાં ત્યાંથી મેળવી શકાય છે અને ટ્રેઝરી બિલની પાકવાની તારીખ છે એ 91 દિવસ અને 182 દિવસ કે 364 દિવસથી રોકડ માપનના ગુણધર્મ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય અને કૂપન બોન્ડ છે, કારણ કે તેમાં કોઈ વ્યાજની કે બિલની ચૂકવણી થતી નથી. હવે તેને વટાવથી બહાર પાડવામાં આવે છે ટ્રેઝરીને અને મૂળ કિંમત કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ રૂપિયા 25,000ની ટ્રેઝરી બિલ હોય તો તેને 23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદત થાય ત્યારે કિંમત એની 25,000 ચૂકવવામાં આવે. તો આ બંને રકમ વચ્ચેનો જે તફાવત છે 1,500 રૂપિયા જેવો તફાવત જોયો તેને રોકાણકાર માટે વળતર કહેવામાં આવે છે, એટલે તેને ટ્રેઝરી બિલ, ટી બિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપરમાં આખા સમગ્ર વિશ્વમાં 1980 પછી કોમર્શિયલ પેપરમાં ઘણા બધા લોકો લોકપ્રિય બન્યા અને સૌપ્રથમ તેની શરૂઆત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા અને કોમર્શિયલ પેપર લગભગ બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. તેમાં એ ટૂંકા ગાળાનું સાધન છે અને તેમાં ઊંચી શાકપત્ર ધરાવતી કોઈ સંસ્થાઓ હોય તે એ સ્થિતિ રીતે મજબૂત હોય તે બહાર પાડે છે અને તેમાં હસ્તાંતરણીય રીતે તેમાં ફેરબદલી થતી હોય છે. હવે કોમર્શિયલ પેપરમાં ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે તેને બહાર પાડવામાં આવે છે અને તેનું સંપૂર્ણ નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. એમાં રૂપિયા 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે અને તેમાં ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર, કોર્પોરેટ પેપરના નામેથી પણ તેને ઓળખવામાં આવે છે. એટલે કોમર્શિયલી બધું. ત્રીજું છે થાપણનું પ્રમાણપત્ર. હવે થાપણમાં પ્રમાણપત્રમાં બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મેળવવાનું એક સાધન છે, જેમાં નાણાકીય સંસ્થાઓ છે શેડ્યુલ વેપારી બેંકો સાથે એ બહાર પાડે છે, જેમાં આપણી બેંકમાં જે બાંધી મૂકેલી થાપણ હોય તેની રસીદ, તેનું પ્રમાણપત્ર હોય છે અને તેના થાપણના પ્રમાણપત્રથી તેના ઉપર હસ્તાંતરણ કરી એટલે સહી કરીને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતની રસીદ એ હસ્તાંતરણ કરીને વેચાશે નથી. હવે થાપણ પ્રમાણપત્ર કિંમત ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા હોવી જોઈએ. ત્યાર પછી ચોથું છે કોમર્શિયલ બિલ. હવે કોમર્શિયલ બિલના ઘણા બધા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, મૂડી અને આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ. આ 4 પ્રકારના છે. હવે કોમર્શિયલ બિલ એટલે શું? કે જ્યારે કોઈ વેપારી શાકથી એટલે ઉધારથી માલ ખરીદવામાં આવે
ત્યારે માલ વેચનાર વેપારી અને માલ ખરીદનાર બંને ઉપર કોમર્શિયલ બિલ લખતા હોય છે. તેમાં બંનેનો કાયદાકીય હસ્તાંતરણ થાય છે અને તેનાથી વ્યવહારોથી પૂરેપૂરી શરતને આધીન એ કામ કરી શકે છે. જ્યારે કોઈ માલ વેચનાર અને ખરીદનાર બંને બિલ લખે કે વેપારી બિલ બને છે, જ્યારે વેપારી બેંકના કોઈ પણ સ્વીકાર કરે તે બિલ એને કોમર્શિયલ બિલ બને. અને કોઈ વટાવથી કોઈ પણ કામ કંપનીને વટાવી આપે છે તો જો જરૂર પડે નાણાકીય તો તે સંસ્થાઓને આશ્વાસન આપી અને મીન્સ કે ફરીથી તેને વટાવી શકે છે. એટલે સામાન્ય રીતે કહી તો કોમર્શિયલ બિલ છે 30, 60 અને 90 દિવસની મુદતમાં હોય છે. એવી રીતે પાંચમું છે કોલ અને નોટિસ મની. હવે કોઈ વેપારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમોને આધાર ઓછામાં ઓછા રોકડ શુલ્ક એને રાખવી પડે છે. એટલે ટૂંકમાં એને અનામત એની ખાતામાં રાખવી પડે. અને જ્યારે એક બેંક બીજી બેંકમાંથી નાણાંના ઉછીના નાણાં લઈ પણ શકે છે. આવી બેંકો રોકડ અનામતનું પ્રમાણપત્ર જાળવવું પડે છે અને તેને કોલ મની, માર્કેટ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. જેમ કે કોલ મની તો શું કે જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે તેને કોલ મની કહેવામાં આવે છે. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે અને કોલ મની માર્કેટમાં મોટા ભાગના બેંકો પોતાના હાથે લેતી હોવાથી તેને ઇન્ટરબેંક કોલ મની પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોશું કે નોટિસ મની. આ નોટિસ મની કેવી રીતે આપવામાં આવે તો કે 2 થી 14 દિવસના ઉછીના નાણાં લેવામાં આપવામાં આવે તેને નોટિસ મની કહેવામાં આવે છે. ત્યાર પછી નવો પોઈન્ટ છે મૂડી બજાર. હા, મૂડી બજારના બે છે, એક પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. તો સૌથી પહેલા આપણે મૂડી બજારનો અર્થ જોશું. મૂડી બજાર એ એવી સંગઠિત બજાર છે કે જેમાં સમાજની બચતોને ઔદ્યોગિક સાહસ રીતે ભંડોળ એને પૂરું પાડે છે, જેના લાંબા ગાળા માટે મૂડીનું ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે, જેમાં જામીનગીરીઓ અને ડિબેન્ચરીઓ દ્વારા વેપાર થાય છે અને એના માટેનું ખાસ કરીને એક મોટું બજાર છે, જેમાં મોટા મોટા ઔદ્યોગિક જામીનગીરીઓ હોય, પછી સરકારી જામીનગીરીઓ હોય અને આ બધા પોતાના સમાજની બચતને ગતિશીલ કે આગળ વધારવા માટે એને આ મૂડી બજાર ખૂબ જ ઉપયોગી થતી હોય છે. તેની લાક્ષણિકતાઓ છે તો કે લાંબા ગાળા માટેનું મૂડીનું એક બજાર છે. બીજી તો કે ખાસ કરીને કે સરકારી સાધનો હોય એના જામીનગીરીઓ, પર દેવાના સાધનો હોય જામીનગીરીઓ, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ, શેર ડિબેન્ચર આ વગેરે તેમાં સમાવેશ થાય. ત્રીજું છે કે ભંડોળનું હંમેશા લાંબા ગાળાના જામીનગીરીઓ રોકાણ કરતા હોય છે. કેમાં તક મૂડી બજારમાં. ચોથું છે ભારતમાં આવી મૂડી ઉપર SEBI દ્વારા નિયંત્રણ થતું હોય છે. જામીનગીરીઓમાં અને ડિબેન્ચર માલિકીની ફેરબદલી પણ થતી રહેતી હોય છે. છઠ્ઠું છે કે તેમાં નાણાકીય મિલકતોની માપનનું દરજ્જો જોવા મળે છે. સાતમું છે મૂડી બજારને બે ભાગમાં વહેંચવાની છે, એક પ્રાથમિક અને બીજું ગૌણ. તો આપણે એના માટે જોશું પ્રાથમિક મૂડી બજાર. તેનો આપણે અર્થ જોશું. પ્રાથમિક મૂડી બજાર એટલે શું તો કે જામીનગીરીઓનું આ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે અને આ પ્રાથમિક મૂડી બજારને જામીનગીરીઓનું બજાર પણ કહેવામાં આવે છે. તેમાં જામીનગીરીઓ વેચાણનું બહાર બજાર હોવાથી તેમાં કોઈ નવી જામીનગીરીઓ ખરીદી શકે છે, પરંતુ કોઈ ભંડોળ ઊભું કરવું હોય તો એના માટેના જામીનગીરીઓનું વેચવાનું બજાર એટલે કે પ્રાથમિક મૂડી બજાર. એની 4 લાક્ષણિકતાઓ છે તો કે ગમે ત્યારે નવા જામીનગીરીઓ બહાર પાડી શકતું બજાર છે પ્રાથમિક મૂડી બજાર. બીજું કે આમાં વેચાણકારો અને ખરીદકારો ગમે તે ખરીદી કરી શકે છે અને વેચાણ કરી શકે છે. ત્રીજું છે કે પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થી હોય છે, જેમાં કે બુક રનિંગ, લીડ મેનેજર, જેને કહેવાય કે પ્રથમ વખતે શેરથી નક્કી કરી શકાય તેવા, પછી ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ આ બધા હોય છે. ચોથું છે તેમાં વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત દ્વારા પણ મૂડી બજાર મૂકવામાં આવતી હોય છે. એવી રીતે બીજી છે ગૌણ બજાર. તો ગૌણ બજાર એટલે શું તો કે ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની એની શરૂઆત ક્યારે થઈ ગૌણ બજારમાં તો કે 19 જુલાઈ 1875 ના દિવસે ધી નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન ની તરીકે એની સ્થાપના થઈ. તેને મુંબઈ શેર માર્કેટ તરીકે ઓળખવામાં આવે અને પછી 1894માં એ અમદાવાદના શેર બજાર શરૂ થયું હતું. શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં દલાલો, રોકાણકારો, ડિબેન્ચરો અને બીજા કોઈ જામીનદારો કોઈ વસ્તુ ખરીદવા વેચવાની સુવિધાઓ બધી ત્યાંથી એને
મળી રહેતી હોય છે, તેથી તેને નાણાકીય કે જામીનગીરીઓનો વેપાર સંગઠિત બજાર કહેવામાં આવે છે. માટે જામીનગીરીઓ ખરીદ વેચાણ માટે સુવિધા આપતી બજાર એટલે શેર બજાર. KL ગર્ગના જણાવ્યા મુજબ શું કહે છે તો કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ, જેમાં કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદવા માટેનું એક સ્થળ છે. તેની લાક્ષણિકતાઓ છે 10 પ્રકારની. પહેલું છે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થાઓ, જે નિયંત્રણ લાવવામાં આવી કોર્પોરેટ સંસ્થાઓ પોતાનું કાર્ય કરતી હોય. બીજું છે સરકારી મંજૂરી. તો કે મંજૂરી ક્યારે લીધી તો કે 1956માં એવા જામીનગીરી કરારના નિયમ મુજબ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડતો હોય છે. ત્રીજું છે સંગઠિત બજાર, કે જેમાં જામીનગીરીઓના માટેનું સોદા માટેનું સંગઠિત બજાર છે. ચોથું છે સભ્યપદ, કે શેર બજારમાં સોદા કરવા માટે એને સભ્યપદ મેળવવું પડતું હોય છે અને તેના સભ્યોને શેર બજારમાં તો જ જેના નામ નોંધાય તો સોદા કરી શકે છે. પાંચમું છે જામીનગીરીઓનું બજાર, કે આમાં ખરીદ અને વેચાણ માટે માન્ય સંગઠિત બજારમાં છે. જામીનગીરીઓની નોંધણી, કે તેમાં શેર બજારમાં કોઈ પણ વસ્તુ જામીન નોંધણી થઈ હોય તો જામીનગીરીઓ સોદા અને શેર બજાર બંને થતા હોય છે. સંચાલન છે સાતમું, કે આમાં શેર બજારનો વહીવટ આખું સંચાલન સંચાલક મંડળ દ્વારા થતું હોય છે. આઠમું છે સભ્યો પર કડક અંકુશ, કે આ બધાના શિસ્ત અને સત્તાની પાલન કરવા માટે સભ્યો પર અંકુશનું પણ એના પર રાખવું જરૂરી છે. નવમું છે વ્યવસ્થાકીય માળખું, કે શેર બજારનું વ્યવસ્થાકીય માળખું છે જેથી તે કંપનીનું મુખ્ય સ્વરૂપ ગણવામાં આવે છે. 10મું છે શેર બજારનું નિયમન, તો એના ઉપર નિયમન કોણ કરે તો સેબી, SEBI અને જામીનગીરી કરાર એના દ્વારા કેટલાક રૂલ્સ રેગ્યુલેશન બનતા હોય છે. પછી મૂડી બજારના આપણે અર્થ જોયું, લાક્ષણિકતા જોયા. એના બે પ્રકાર જોયા, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ બજાર. એની લાક્ષણિકતાઓ જોઈ. હવે એના કાર્યો જોશું. તો કાર્યો 11 પ્રકારના કાર્યો છે. તો સૌથી પહેલા એની અંદર છે તરલતા. તરલતા એટલે કે થશે માપન, કે રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે અને વેચી શકે છે. જ્યારે શેર બજાર આવું બજાર પૂરું પાડતું હોવાથી શક્ય છે, તેથી જામીનગીરીઓ તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મુખ્ય કાર્ય છે. બીજું કાર્ય છે જામીનગીરીઓનું મૂલ્યાંકન, કે રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે. કે સરકાર આવા લેણદારો અને જામીનગીરીઓનું મૂલ્યાંકન ઉપયોગી છે, કારણ કે કોઈ અન્ય કંપની દ્વારા થતું ડિવિડન્ડ જામીનગીરીઓ પર મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. ત્રીજું છે બચતોમાં મૂડીનું રૂપાંતર, કે સમાજ કે કોઈ વ્યક્તિ પાસેથી જે બચતો હોય છે તેને રોકાણ કરવા ઈચ્છતા હોય તો આવા જામીનગીરીઓ સરળતાથી એની પાસે એને ખરીદી શકે અને વેચી શકે, તેમની બચતનું મૂડીમાં રૂપાંતર કરી શકતા હોય છે. ચોથું કાર્ય છે મૂડી સર્જનમાં મધ્યસ્થી, કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે મંચ પૂરું પાડે છે, તેથી મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવતો હોય છે. પાંચમું છે સોદામાં સલામતી, કે શેર બજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ મુજબ તેની મુખ્ય ભૂમિકા ભજાવે છે અને નિભાવતો હોય. આથી દરેક સોદાઓ છે એ સલામત વ્યવસ્થિત રીતે થાય તેના કેટલાક કાયદાકીય ધારાધોરણોનો અને નિયમોનું બજાર હોવાથી તેને આવા બજાર રોકાણ કરવા માટે ખૂબ જ સલામતી ઈચ્છતી હોય છે. છઠ્ઠું છે મૂડી બજારનો વિકાસ, કે કંપની હંમેશા લાંબા ગાળાની મૂડી મેળવવા માટે જનતાની જે એટલે આમ જનતા હોય તેની પાસેથી કંપની જામીનગીરીઓ રોકાણ કરવા માટે એને પ્રોત્સાહિત કરે છે અને તેનાથી મૂડી બજારનો વિકાસ થાય અને આર્થિક વિકાસ પણ શક્ય બને છે. એટલે મૂડી બજાર ક્યાંથી મળે તો કે આમ જનતા લોકો પાસેથી મળતી હોય છે. સાતમું છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ, કે કોઈ પણ શેર બજારમાં કોઈ પણ સભ્યોને પ્રવૃત્તિ કરવી હોય તો તેને સવલતતા અને સુવિધા પૂરી મળે છે, તેથી બજારના જે સભ્યો હોય એનું પણ રોકાણકારનું હિત જળવાઈ રહે છે. આઠમું છે સટ્ટા માટે જરૂરી સવલત, તંદુરસ્ત સટ્ટો એ બજારનું જીવંત રાખે છે અને સટ્ટાના સોદા માટે કાયદાકીય રીતે જરૂરી સવલતો જાળવી પૂરી પાડતું આ બજાર છે. માહિતી પૂરી પાડનાર, કે દાખલા તરીકે કોઈ જામીનગીરીઓની કિંમતમાં ફેરફાર થાય, જામીનગીરીઓના ખરીદ વેચાણમાં પ્રવાહમાં માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર આ બધા સેબીનો ઉપયોગ કરે, જેમાં આર્થિક નીતિ, નાણાકીય નીતિ નું ઘડતર થતું હોય છે, જેનાથી આ દેશની
કે આ વિશ્વની કે રાષ્ટ્રની કોઈ પણ પરિસ્થિતિ અને વિકાસ સૂચવે છે। તેથી બધાને ધ્યાન રાખવા માટે દેશની આર્થિક પરિસ્થિતિ એ દર્શાવતો એક અરીસો છે। આથી શેર બજાર એ દેશની પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી સમાન છે। એટલે બધાને નાણાકીય બજારમાં એની માહિતી પૂરી પાડવી જરૂરી છે। 10મું છે જામીનગીરીઓની નોંધણી, કે જામીનગીરીઓ દ્વારા સોદા બજારમાં થાય તેમ ઈચ્છતી હોય તો આવી કંપનીઓ પોતાની નોંધણી બજારમાં કરાવે છે અને જેનાથી વધુમાં વધુ રોકાણકારો એના ઉપર વિશ્વાસ રાખી અને જામીનગીરીઓ તેની મેળવતા હોય છે। 11મું છે રોકાણકારોને માર્ગદર્શન, કે કોઈ પણ રીતે બજારને એકત્રિત જાહેર કરે ત્યારે આવી માહિતીના આધારે રોકાણકારો ઉપર રોકાણ કરવાનો નિર્ણય કરે છે। આવા જામીનગીરીઓ તેનું રોકાણ પાછું આપવા જેવું છે અને કઈ કંપની જામીનગીરીઓ વધારે રોકાણ કરવા જેવું છે તેને તે રોકાણકારો એટલે મધ્યસ્થીઓ દલાલો એને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે। ત્યાર પછી 9મું પોઈન્ટ છે ડીમેટ ખાતાનો ખ્યાલ। ડીમેટ ખાતું શું? તો કે આ શેર છે એ કાગળના સ્વરૂપે રહેતા હોવાથી જેને આપણે સામાન્ય ભાષામાં સર્ટિફિકેટ કહેતા હતા, પરંતુ સમય બદલાતા ફેરબદલીના ફોર્મ ભરવું પડે અને સાથે ભૌતિક શેર કંપનીની મોકલતા આવી ઘણી બધી વિધિઓ લાંબી અને લચક કંટાળાજનક હતી। એટલે આના માટે જામીનગીરીઓ શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરે ઇલેક્ટ્રોનિકના માધ્યમથી એને જાળવે છે। તો આવી ડિપોઝિટરી સંસ્થાઓ હોય એ મોસ્ટ ઓફ લગભગ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓના ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે। હવે ડીમેટ ખાતું આગળ આપણે જોશું તો કે ડિમેટરીલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં થતું રૂપાંતર। આ ડિમેટલાઇઝેશન ટૂંકાક્ષરમાં તરીકે તેને ઓળખવામાં આવે છે। ડિપોઝિટરીનો કાયદો 1996માં રોકાણકારો ભૌતિક સ્વરૂપે અથવા ડિમેટરીલાઇઝેશન સ્વરૂપે તેનો જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે। તેનાથી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે પણ ખાતું ખોલાવવું પડે છે અને તેની અંદર એવા પ્રતિનિધિ અને એજન્ટ પણ હોય છે જે એજન્ટ દ્વારા આવા ડીમેટ ખાતું ખોલાવતા હોય છે। અને ડીમેટ ખાતું એ રોકાણકારો ડીમેટ ખાતું ખોલાવવા માટે એને વિનંતી કરી અને ફોર્મ ભરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ખાતું પણ એને આપે છે। એટલે આ ડીમેટ ખાતું છે શેર બજારમાં પૈસા ઇન્વેસ્ટ કરવા માટે એને ખાસ જરૂરી પડતું હોય છે। ત્યાર પછી 9મો પોઈન્ટ છે ડિપોઝિટરી। ડિપોઝિટરીનો આપણે અર્થ જોશું કે ડિપોઝિટરી એટલે શું? તો કે ભારતમાં આવી નોંધાયેલી કંપનીઓ છે એ ડિપોઝિટરી તરીકે કામ કરે છે। ડિપોઝિટરીનો કાયદો આપણા ભારત દેશમાં ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો અને તેની સંપૂર્ણ કામ કરવાની જવાબદારી SEBI પાસે તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે। ડિપોઝિટરીનું કાર્ય કામગીરીનું નિયંત્રણ તેના કાયદા મુજબ સેબી કરે છે અને આવી સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું જેને ડિમેટરીલાઇઝેશન કેન્દ્ર મુખ્ય મધ્ય કેન્દ્ર હોય છે। ભારતમાં હાલમાં એવી બે પ્રકારની ડિપોઝિટરી છે, એક છે NSDL અને બીજું છે CDSL। વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનો અને IMP પ્રશ્ન છે જે પરીક્ષામાં તમને પૂછાતો હોય છે। તો પહેલો આપણે જોશું એના વિશે કે NSDL એટલે શું? તો કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ જે એક જાહેર કંપની છે। તેમાં એમને 1996માં તેની શરૂઆત થઈ હતી। તેને સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓની સહયોગથી કરવામાં આવી હતી। આવી જાહેર કંપનીઓનું સંચાલક મંડળ દ્વારા થતું હોય છે અને તેના કેટલાક પાર્ટિસિપન્ટ પણ તેની અંદર હોય છે, જેની ફી હોય તેની વસૂલાત માટે પાર્ટિસિપન્ટ પાસેથી કરાવે છે કે નહીં કે કોઈ રોકાણકારો કે ગ્રાહક પાસેથી કરવામાં આવે છે। ને આમાં પ્રત્યક્ષ રીતે કોઈ પણ ખર્ચ ચૂકવવાનો હોતો નથી। તેના પાર્ટિસિપન્ટો ગ્રાહકો માટે ફી પેટે કેટલીક રકમ વસૂલ કરે છે, જેમાં ડિમેટરીલાઇઝેશન, પછી રીડિમેટલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસ શેર, ગ્રાહકના ખાતામાં જમા કરવા આપવા અને ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું, આ બધી ઓનલાઈન સુવિધાઓથી NSDL દ્વારા થતું હોય છે। એવી જ રીતે બીજી છે CDSL જે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ, જેની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેંકના સહયોગથી 1999માં કરવામાં આવી હતી, જેમાં બધી જ સેવાઓ એની સલામત રીતે પૂરી પાડવાની છે, તેમજ
વખતો વખત તેની વેબસાઇટ નેટ ઉપર મૂકવામાં આવે છે અને ભારતમાં આવી ઓનલાઈન ડિપોઝિટરીની સેવા પૂરી પાડનાર છે. એટલે ટૂંકમાં કંઈ તો સમગ્ર દેશની અંદર CDSLની પાર્ટિસિપન્ટ ઇલેક્ટ્રોનિકના માધ્યમ સાથે જોડાયેલો હોવાથી એને ઘર આંગણે જ બધી સુવિધાઓ પૂરી પાડતી હોય છે. એટલે આ દરેક પ્રકારના વ્યવહાર પર તે નજર રાખી શકે છે. પછી છે ડિપોઝિટરી, એટલે જેને કહેવાય ડીમેટ ખાતું ફરીથી રોકાણ કરે છે જેને કહેવામાં. હવે ડિમિટેલાઇઝેશન અને રીડિમિટેલાઇઝેશન એટલે શું? તો કે રોકાણકારો આવા ભારતમાં જામીનગીરીઓ જો રોકાણ કરવા માંગતા હોય તેના બે રીતે એનું જામીનગીરીઓનું જાળવે છે. ટૂંકમાં કંઈ તો આમાં કોઈ ચોરી થઈ જવાનું કે નષ્ટ થઈ જવાનો કોઈ આવા ભય રહેતો નથી. અને આવી બેંકો છે એ પોતાની જામીનગીરોનું રોકાણ કરવા ઈચ્છતા હોય તેને રિમિટેલાઇઝેશન પણ કહેવામાં આવે છે. બીજું છે ડિપોઝિટરી સેવામાં આવે છે ઓછા ખર્ચે જામીનગીરીઓ સરળ ફેરબદલી, જેમાં ફેરબદલી ઝડપથી થાય છે અને કામકાજમાં ખૂબ જ ઘટાડો થાય છે અને એની સાથે ઘણા પ્રશ્નો હોય એ પણ દૂર થાય છે. જેમાં કે કોઈ પણ બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી, આ બધા રોકાણકારો છે એ દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચાવ થતો હોય છે. ડિપોઝિટરી સેવાઓમાં ખાસ કરીને ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેર પણ વેપાર થઈ શકે છે. ત્રીજું છે સોદાની ઝડપી પતાવટ, કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે, જેમાં જામીનગીરીઓને રોકડ મળી જાય છે અને તેનાથી રોકાણકારો કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરતમાં રહેતી નથી. એને ડાયરેક્ટ સોદાની પટાવટ વિવિધ પક્ષકારો એટલે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થતી હોય છે. ચોથું છે ગ્રાહકના ખાતામાં નોંધ. તેમાં કોઈ પણ રોકાણકારોને શેર કંપની તરફથી મળેલા બોનસ શેર, હકના શેર ઉપરાંત અન્ય કોઈ ભરણા હોય એ બધી ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી તેના ખાતામાં જમા થઈ જાય છે. પાંચમું છે ગીરો મૂકવાની સગવડ, કે જામીનગીરીઓ ગીરો મૂકવાની આવી લોનની સગવડ પણ એને આપતી હોય છે. પાંચમું છે ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, કે કોઈ પણ કારણ થોડા સમય માટે ખાતું બંધ કરવું હોય તો ખાતું કેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ એ બેંક આપતી હોય છે અને ખાતું બેંક પણ બંધ કરી શકતી હોય છે. સાતમું છે માહિતીની નોંધ અને સંગ્રહ, કે જે ડીમેટ ખાતામાં જે નોંધ રાખે છે તે માહિતી એકદમ સુરક્ષિત હોય છે, જેનાથી કોઈ પણ માહિતી એને ક્યારે કેટલા પ્રમાણમાં જોઈએ તે તેનો માહિતીનો સંગ્રહ પણ કરી શકે છે. આઠમું છે રોકાણકાર અને પતાવટ ગૃહ વચ્ચે કડી, કે જે આમાં સોદાઓ થતા હોય, વ્યવહારો થતા હોય સોદાઓ, એની પતાવટમાં કેટલાક વચ્ચે કડી તરીકે જામીનગીરીઓ સેવાઓ આપતા હોય છે અને જામીનગીરીઓ કામ કરતા હોય છે. નવમું છે ઇન્ટરનેટ દ્વારા સેવાઓ, કે આવા રોકાણકારો માટે ડિપોઝિટરી માટે કેટલાક વ્યાજબી ભાવે સેવાઓ પૂરી પાડે છે અને તેના ખાતામાં છેલ્લામાં છેલ્લી માહિતી એને પૂરી પાડવાનું ઇન્ટરનેટના માધ્યમ દ્વારા થતું હોય છે. હવે જોશું જામીનગીરી ખરીદ વેચાણ પ્રક્રિયા. કોઈ પણ થોડા વર્ષો પહેલા ભારતના શેર બજારમાં શેર દલાલો નક્કી સમયે ફ્લોર પર ભેગા થતા હતા. ત્યાં શું કરે, મોટેથી બૂમ પાડી અને આવી કોઈ જામીનગીરીઓના સોદા કરતા અને તેને ધીમે ધીમે આમાં પરિવર્તન આવ્યું અને હવે શું કર્યું, બધાને આને ઓનલાઈન અંદર મૂકી દેવામાં આવ્યું અને ઓનલાઈન ઉપર મૂકી અને જેને કહેવાય નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓવર ધ કાઉન્ટર એટલે OTC તરીકે એની સ્થાપના કરવામાં આવી અને જેનાથી આવી મૂડી બજાર એ નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના સ્વયં સંચાલિત છે. આમાં બધા વેપારીઓ શું કરે, ઓનલાઈન પોતાના ભાવો બજારમાં નેટ ઉપર મૂકી દે, એટલે જાહેર જનતા હોય કે આમ લોકો હોય જેને કોઈ વસ્તુ ખરીદવી હોય, વેચવી હોય તો પોતાનું માલને એ લઈ શકે અને વેચી શકે. એટલે આવી વેપાર પ્રથા જેને NETAT એટલે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટ ટ્રેડિંગ તરીકેની સ્થાપના મુંબઈની અંદર આવી સ્થાપના શરૂઆત કરી, જેમાં BOLT એટલે કે BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે પણ તેને ઓળખવામાં આવી છે. આમાં ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો જામીનગીરીઓનું ઓનલાઈન ખરીદી વેચાણ પણ કરી શકે છે અને તે પોતાનો માલ છે ઓર્ડર પણ આવી રીતે મૂકવામાં આવતો હોય છે. હવે જામીનગીરીઓના માટેનું આગળના 7 પ્રકારનું એને પ્રથા જાળવી. પહેલું છે ડીમેટ ખાતું ખોલાવવું. સૌથી પહેલા કોઈ પણ આવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ માટે ડીમેટ ખાતું ખોલાવે છે
અને તેમાં ખરીદ વેચાણના સોદાઓ થતા હોય છે. બીજું છે ખરીદ વેચાણ ઓર્ડર, કે કોઈ પણ દલાલને ઓર્ડર આપવો હોય તો એને કોઈ પણ પ્રત્યેક વસ્તુ દીઠ તેને ભાવ નક્કી કરીને સ્પષ્ટ જણાવે છે. પછી એની બે પ્રકારે એની ઓર્ડર આપવામાં આવે છે. એક છે મર્યાદિત ઓર્ડર અને બીજો છે બજાર ઓર્ડર. ઓર્ડરનો અમલ કેવી રીતે કરવામાં આવે તો કે કોઈ પણ દલાલ છે એ શેર બજારમાં ઓર્ડર મૂકે છે અને પછી પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ કરી અને તેનું સોદું કરે છે. ચોથું છે કરાર નોંધ, કે કોઈ પણ ગ્રાહક છે પોતાની વસ્તુઓને ખરીદ વેચાણનો સોદો બજારમાં કે દલાલી મારફતે જેમાં નોંધાવે છે અને તેને કરાર નોંધ કહેવામાં આવે છે. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસે તેની પુષ્ટિ એટલે પૂરી થઈ જાય. જેમ કે કહેવાય કે 24 કલાકમાં દલાલ છે કરાર નોંધ ગ્રાહકને મોકલી દે, જેનાથી શું હોય તો કે એનું નામ, સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી લાગુ પડતા કરવેરા, આ બધું તેના દસ્તાવેજમાં જણાવે છે. પાંચમું છે સોદાની પતાવટ, કે જામીનગીરીઓ ખરીદ વેચાણની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ દ્વારા થતી હોય છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSCCL દ્વારા તેના સોદા વેપારોના દિવસેની સોદાવટ પતાવટ બજાર થતી હોય છે. છઠ્ઠું છે રકમની ચૂકવણી અને બજાર જામીનગીરીઓની સોંપણી, જેમાં કોઈ પણ નાણાં ખરીદી કરે શેર તે પોતાની રકમની ચૂકવણી પે ઇનના દિવસે જ કરવામાં આવે છે અને પે ઇનના દિવસ પહેલા શેરની ડિલિવરી આપવી પડે છે. અને કોઈ પણ ગ્રાહક છે એ પોતાની ખરીદી કરી હશે તો પે આઉટ ના દિવસે સત્તા સોંપણી થાય છે અને તેના દિવસે તેને નાણાં મળી જાય છે. એટલે પે ઇન દિવસ એટલે કે જે દિવસે શેરના સોંપણી શેરનો વેચવાનો ને બજારનો મધ્યસ્થી દ્વારા કરે છે તે પે આઉટ દિવસ એટલે કે શેર ખરીદનાર શેરની વેચણી સોંપણી શેર બજાર કહે છે, તેની ઉપર રકમ ચૂકવવામાં પણ આવતી હોય છે. પે ઇન દિવસ. સાતમું છે સોદાની પતાવટની ગ્રાહકોને જાણ, કે કોઈ પણ બેંક છે એ ગ્રાહકને હંમેશા રકમની ચૂકવણી કરશે. તેના માટે કોઈ ગ્રાહક દલાલ છે એ ગ્રાહકના બેંકના ખાતામાંથી સીધી રકમની તે ચૂકવણી કરી દે છે. એટલે ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાવાની પતાવટની પણ જાણ કરવામાં આવે છે. પછી છે SEBI, SEBI એટલે કે શું થાય? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેનો કાયદો 1992માં 30 જાન્યુઆરી 1992 ના રોજ તેની કાયદેસર અસ્તિત્વમાં આવી SEBI, અને જેની કેટલીક ઓફિસો પણ છે, કલકત્તા, દિલ્હી, ચેન્નઈમાં પણ એની બજાવો છે. અને તેનાથી આ બધી SEBI તેની સંસ્થાઓનું નિયંત્રણ કરે. તેના મુખ્ય 3 હેતુ છે. એક તો કે જામીનગીરીઓ જો રોકાણ કરે એનું હિતનું રક્ષણ કરવું, બીજું જામીનગીરીઓ હોય બજારમાં એને પ્રોત્સાહન આપવું, અને ત્રીજું જામીનગીરીઓ બજારનું નિયમન કરવું. હવે તેના કાર્યો છે, 15 પ્રકારના કાર્યો છે. પહેલો જોશું, શેર બજારમાં થતા ધંધાનું નિયમન, જેમાં બધાના નક્કી કરેલા નિયમો હોય એ માર્ગદર્શિકા બહાર પડે. તેમાં શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેંક દ્વારા એટલે વેપારી બેંકો, અને આ બધા તેનું નિરીક્ષણ કરે અને બધા તેના ઉપર કામગીરી ઉપર અંકુશ રાખતા હોય છે. બીજું કાર્ય છે રોકાણકારોના હિતોનું રક્ષણ, કે જ્યારે જામીનગીરીઓ આવા રોકાણ કરવા માંગતા હોય ત્યારે તેનું નક્કી કરેલા ધારાધોરણ મુજબ તેનો નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા થતું હોય છે કે કરાવે છે. ત્રીજું છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન, તો કે મધ્યસ્થી કોણ હોય તો કે મર્ચન્ટ બેકર, શેર દલાલ, પેટા દલાલ, જામીનગીરીઓ, રજિસ્ટ્રાર, આ બધા તેની નોંધણી કરે અને પછી તેના ઉપર કાયદેસરનું નિયંત્રણ કરે, અને જરૂર પડે તો તેના માટે તાલીમનું પણ આયોજન મધ્યસ્થીઓ માટે કરવામાં આવે છે, એટલે દલાલો માટે. ચોથું છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન, કે કોઈ પણ કામગીરીનું નિયમન આ સેબીના ધારાધોરણો મુજબ થાય છે કે નહીં, જેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ બધું કરતું હોય છે. કપટયુક્ત વેપાર બંધ કરાવો, કે આજે કોઈ છળ કપટ ખોટું કામ કરતા હોય તો તેના માટે ખોટી પ્રવૃત્તિ થતી હોય તે પણ બંધ કરાવવાનું કાર્ય એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું હોય છે. છઠ્ઠું છે દલાલોની નોંધણી રદ કરવી, કે કોઈ પણ શેર દલાલો છે એ માર્ગદર્શિકાનું પાલન ન કરે તો કોઈ પણ માહિતીમાં નિષ્ફળ જાય તો તેની નોંધણી રદ પણ કરાવી શકે છે. સાતમું છે કંપનીઓનું જોડાણ અને હસ્તગત નિયમન કરવું, કે જ્યારે આવા રોકાણકારોનું કંપનીઓમાં જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે,
આવા રોકાણકારો જોખમ કંપનીઓનું જોડાણ હસ્તગત ન થાય તો તેને સેબી દ્વારા માર્ગદર્શિકા પૂરી પાડે છે. 8મું છે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ, કે જ્યારે વર્તમાન સમયમાં આવી કંપનીઓ મૂડી બજાર માટે આવતી હોય છે ત્યારે અલગ અલગ માર્ગદર્શિકાઓ તે બહાર પાડતી હોય છે. સ્વનિયમન, હવે શેર બજારના મધ્યસ્થી હોય એના માટે સ્વનિયમન એટલે પોતાના નિયમન માટે તેને પ્રયત્નશીલ બધા રહેતા હોય, તેમના માટે આવા મંડળો સ્થાપે છે અને બધાને એને પ્રોત્સાહન આપતા હોય છે. 10મું છે શેર બજારની કાર્યક્ષમ બજાર તરીકેની જાળવણી, જેમાં વિવિધ પ્રકારના માર્ગદર્શિકાઓ બહાર પાડે છે અને તેના ઉપર સ્થિરતા અને કાર્યદક્ષતા જાળવવામાં આવે છે. 11મું છે ચોપડાઓની તપાસ, જામીનગીરીઓ જ્યારે વસ્તુ બહાર પાડે તેમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને લાભાર્થીઓના ચોપડાની જરૂરી નોંધ કરે અને તેની તપાસ કરે છે. 12મું છે શેર બજારનું નિરીક્ષણ અને તપાસ, કે આમાં બધા નિયમોનું પાલન થાય છે કે નહીં, શેર બજારની વ્યવસ્થા બધી સેબી દ્વારા અનુસાર ચાલે છે કે નહીં, તેની બધી નિરીક્ષણ અને તપાસ કરે છે અને જરૂર લાગી તો મધ્યસ્થીઓની પૂછપરછ કરી અને એનું તપાસના હિસાબ કરે છે, જેને ઓડિટ કરે છે. 13મું છે માર્ગદર્શિકાઓ, કે શેર દલાલ, પેટા દલાલ, મર્ચન્ટ બેન્કર, ડિબેન્ચરના ટ્રસ્ટીઓ કંપની દ્વારા આવી જામીનગીરીઓ પરત લેવા અને સમય તેને માર્ગદર્શિકાઓ બહાર પાડતી હોય છે, જેથી કરીને તેના કાર્યો સરળતાથી કરી શકે. 14મું છે વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા, કે આવી પ્રવૃત્તિઓને જાળવણી માટે શેર બજાર પાસેથી વિવિધ પત્રકારો સ્વરૂપમાં અહેવાલ મેળવતા હોય છે. 15મું છે સંશોધન કાર્ય, કે ઉપરના બધા જ કાર્યો અસરકારક થાય તેના માટે સેબી સંશોધન કાર્ય હાથ ધરે છે, જેથી કરીને એ જામીનગીરીઓ પોતાની ખરીદ વેચાણ કરી શકે છે અને સેબી ઉપર તેનું કામ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણ બોમ્બમાં પ્રકરણ 9 નાણાકીય બજારનો આપણે અભ્યાસ કર્યો, જોયું. ઘણા બધા પોઈન્ટ્સ, ઘણા બધા આપણે જાણવા અને જોવા મળ્યું, જેની અંદર આપણે ઘણા બધા વસ્તુ શીખ્યા, જેમ કે નાણાકીય બજાર, તેના વ્યાખ્યાઓ, લાક્ષણિકતાઓ, સંગઠિત બજાર, અસંગઠિત બજાર, તેના આપણે 4 પ્રકારના વિભાગમાં જોયા. પછી મૂડી બજાર જોઈ, પછી પ્રાથમિક મૂડી બજાર, ગૌણ મૂડી બજાર, ડીમેટ ખાતુંનો અભ્યાસ કર્યો, ડિપોઝિટરીનો અભ્યાસ કર્યો, પછી એનએસ અને ડીએસએલ, સીડીએસ, પછી ડિપોઝિટરીની સેવાઓ, જામીનગીરીઓ, સેબી, આ વિવિધ પ્રકારના મુદ્દાઓનો આપણે આજે અભ્યાસ કર્યો. તેનું